નમસ્કાર ખેડૂત મિત્રો, નમસ્કાર. આજે આપણે આવી ગયા છે જુનાગઢ જિલ્લાના ભિયળ ગામની અંદર. તો અહીંયા આપણા પ્રગતિ ખેડૂત છે, એમણે અહીંયા તુવેરનું વાવેતર કરેલું છે, ફૂલે પુષ્પા. તો આપણે એની પાસે અભિપ્રાય લેશું. સૌપ્રથમ તમારું નામ આપજો ને. અમરીશભાઈ પ્રેમજીભાઈ પોકિયા. બરોબર છે. તમારું ગામ? ભિયાળ. તાલુકો જિલ્લો? તાલુકો જિલ્લો જુનાગઢ. બરોબર છે. અને આ કઈ તુવેર છે? ફૂલે પુષ્પા. અને કેટલા વીઘાનું વાવેતર કરેલ છે? 7 વીઘાનું. બરોબર છે. અને આપણે આ તુવેર વાવવી માહિતી મેં આ વિડીયો જોયેલો, એના આધારે હું બિયારણ લઈ ગયેલ છું. બરોબર છે. અને તમે જે વિડીયો જોયો હતો, બરોબર છે, એ ટાઈપનું આમાં કેરેક્ટર છે કે નથી? ના, બહુ સરસ છે. હા, નહીંતર શું હોય કે આપણે હંમેશા કોઈ પણ જગ્યાએ સારો હોય ને ત્યાંથી જ વિડીયો ઉતારતો. બીજું કે આજે હું તમારા ફિલ્ડમાં જ્યાં વિડીયો ઉતારું છું ત્યાં સારી જગ્યાએ ઉતારું છું કે નહીં? ના, બધું એક સરખું જ છે. બરોબર છે. એટલે કોઈ પણ જગ્યાએ આપણે કે સારો છોડવો હોય ત્યાંથી આપણે વિડીયો નથી ઉતારતા. જે જગ્યાએ વાસ્તવિકતા છે ને એ, અને એક છોડવું આપણે બતાવતા નથી, જેથી કરી અને બીજા પણ ખેડૂતને ખબર પડે કઈ ટાઈપનું અત્યારે ફ્લાવરિંગ છે. તો તમે શું બીજા ખેડૂતને ભલામણ કરી શકો કે આનું વાવેતર કરવું જોઈએ કે ન કરવું જોઈએ? બિયારણ બહુ સરસ છે, વાવેતર કરવામાં. અને તમારે અહીંયા અન્ય વેરાયટીઓ પણ ઘણી વાવેલ હોય, બરોબર છે, એની કમ્પેરિઝનમાં કેવું રહેશે? એના કરતાં સારું દેખાય છે. સારું દેખાય ને? ઘણું સારું દેખાય. તો ખેડૂત મિત્ર, આ ફૂલે પુષ્પા તુવેર. અને અહીંયા આપણે જો કે અલગ અલગ વિસ્તારમાંથી એટલા માટે વિડીયો મૂકતા હોય છે કે કયા વિસ્તારમાં કેવું અત્યારે ફ્લાવરિંગ છે. બીજા નંબરમાં તો આજે આપણે જુનાગઢની બાજુમાં ભિયળ ગામની અંદર હતા, તો કીધું આપણે અહીંયાથી પણ એક વિડીયો બનાવી અને મૂકવી, જેથી કરીને બીજા પણ ખેડૂતને ખ્યાલ આવે કે આ બાજુ કેવું એનું પરફોર્મન્સ છે. તમને હું આખો ઘેરો બતાવું. તો આ રીતે અત્યારે છે. તો બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.